રા હટ હટ રા. હા કે મિત્રો મારી સામે આવી ગયું હતું ડાંડું, પણ ડાંડાની તો મને બહુ બીક લાગે છે. ગમે હોય તમે કોમેન્ટમાં જણાવજો શું છે. હું તો બીજો આંકણ આવ્યો તાણે તો મારા જેને કેવડું મોટું લાગે સમજો. આ રહ્યું પાળીમાં જ છે. મારા ઓલા જાંબુડો આપણું જ છે, તમને ખબર તો હે મિત્રો. ઓલું બાઇક પણ છે. આવડું મોટું ભયાનક શું આવી ગયું મારા પગમાં. અને આપણે જવાનું છે ઠેઠતા ચણાએ, અને આ રહ્યું વચ્ચે આવી ગયું મિત્રો. હવે આપણે આને કોરે જતા રહીશું આપણા આન પરથી. આમ જો મિત્રો કેવું છે તમે કોમેન્ટમાં જણાવજો આનું નામ શું છે. મિત્રો આપણે એને હળી નથી કરતા, આપણે કોરી નીકળી જવી છીએ. હા કે મિત્રો આપણે તો પહોંચી ગયા છે આપણા બ્લેક ઘોડા પાસે. બ્લેક ઘોડો આજે આપણે 2 દાળિયા કાઢ્યા હતા, તે કે મારે લઈ જશે. તે આપણે બાઇક એમને આપી દીધું, અને બાઇક આપીને આપણે આવી રીતે રહ્યા જાંબુડા. આપણે નવીન નવીન ચીજો ચાલુ કરી છે. આપણે હજુ મજા કે વિડીયો બનાવવાના. આ તો ખાલી એમ થશે, પણ સારું ડાંડું વચ્ચે આવી ગયું પગમાં. હું તો બચી ગયો, નકર બ્લોક બનાવ્યો ના રહ્યો હું તો. આપણે આને ટેંગાળ દેવી અહીંયા કાલવાળી જગ્યાએ લુગડાસાની અંદર હવડે નાખીશું આપણે કેનલમાં. આપણે ધૂમસા મારીશું પટક કરે. હા તો શોર્ટ ગયો હતો, ધૂમસા મારે એવો ના રહેતો. તો તમારે પણ એવું જો કઈ વચમાં આવ્યું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. આ આપણા ચણા છે. આ ચણા હવે થઈ ગયા છે. આટલા વાટવાના, ઓલા લીલા છે, અને ઓલ પર વાટવાના, અને કેનલ ઓલ પર તે ચણા થઈ જાય એમ પર આપણે વાટવી. એમ પર વાટ આપણે પાડી દીધું. 2 દાડે આજ કર્યા. તો મિત્રો તમારે પણ વાટવા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. ને શું હતું એનું નામ પણ કોમેન્ટમાં જણાવી દેજો. કે મિત્રો ઓલા રે આપણા ચણા છે. આપણે કેનલ પાસે પહોંચી ગયા છીએ, અને જાંબુડા આપણે પાછળ મૂકી દીધો છે. આપણે ચાલીને એની પર આવતા રહ્યા છીએ. આ વાટવાના બાકી છે, અને આ રે આજે વાટવાના છે. ઓલા ત્યાં 2 દાળિયા કરે છે, તમને દેખાડું મિત્રો. એમને ઘણું બધું વાટ નાખ્યું છે. બગલા પણ દેખાય છે. આપણે ત્યાં જઈને પૂછ્યું કેટલું વાટ્યું. થાક બાક લાગ્યો હોય તો આપણે કંઈક પીવરાઈ જેવી, એટલે કે થમ્સઅપનો બાટલો કંઈક પીવરાઈ જેવી. તો આપણે મિત્રો જઈ રહી છીએ એમ પર. આપણે પણ વાટવી મજા આવશે આપણને પણ. સાથે સાથે વાતચીત કરીને વાટતા રહીશું. અને મિત્રો અહીં કણે તો પડી ગયું છે, પણ હું જોઈને હાલો ફોનમાં બહુ નથી જોઉં, નકર પડી ગયો તો ત્યાં જો હું આવી જઈશું ફાઇનલી કેનલની ઓલી બાજુ. અને ઓલી બાજુ આવીને મેં તો જોયું તાણે તો જાંબુડો બહુ આખું રહી ગયો. અને આ બધું તો જાણે પછી મને તો એમ જ થાય. મિત્રો તમારે વાટવા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. અને વચ્ચે શું હતું, ડાંડું હતું, જે હતું એ મને કોમેન્ટમાં જણાવજો. તો આટલાથી આપણો બ્લોગ પૂરો થાય છે મિત્રો. આપણે હવે બ્લોગ પૂરો કરીએ છીએ મિત્રો. અને તમારે જો બ્લોગ ગમતો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો.